તમે વ્રત કે ઉપવાસમાં બટેટાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી, બટેટાની વેફર કે સાબુદાણાની વેફર ખાઈને કંટાળી ગયા છો? તો આપના માટે હું જ એક નવી રેસીપી લઈને આવી છું, જે આજે આપણે બનાવીશું શક્કરિયામાંથી એક નવી જ રીતથી, જે ફટાફટ બની પણ જશે અને બનાવવા પણ સાવ સહેલી છે. આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં બની જતી શક્કરિયાની ખીચડી. આ ખીચડી એટલી સ્વાદિષ્ટ બનશે ને કે ઘરના નાનાથી લઈ મોટા સૌ કોઈને તો જડથી ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી શરૂ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજનું ફરાળ બનાવવા માટે આપણે અહીં 300 ગ્રામ જેટલા શક્કરિયા લઈશું. આ શક્કરિયા મેં પહેલેથી પાણીથી સાફ કરી લીધા હતા, જેથી કરીને તેમાં રહેલો ધૂળ અને કચરો બધો દૂર થઈ જાય. તો સૌથી પહેલાં આપણે શક્કરિયાની છાલ કાઢી લઈશું. તો બંને બાજુ રીતના કટ કરી લઈશું. પછી આપણે તેની છાલને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આજનું જે ફરાળ છે ને તે ફક્ત 5 મિનિટમાં બની તો તૈયાર થઈ જશે અને સ્વાદ તો એટલો સરસ આવશે ને કે તમે હવે શક્કરિયાનો શીરો કે બટેટાની સૂકી ભાજી તો ભૂલી જ જશો. અને બનાવી પણ સહેલી છે અને ફટાફટ બની પણ જશે. તો આ રીતના પહેલાં આપણે બધા શક્કરિયામાંથી છાલને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં બધા શક્કરિયાની છાલ કાઢી લીધી છે. તો બીજા શક્કરિયાને આપણે સાઈડ પર રાખી દઈશું અને આપણે અહીં કાણાવાળી ખમણી લઈશું. તેમાં શક્કરિયાને ખમણી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે ઝીણું કે જાડું જેવું ખમણ કરવું હોય એ પ્રમાણે તમારે ખમણ કરવાનું છે. એટલે કે ખમણી લેશો એ પ્રમાણે ખમણ થશે. તો આપણે અહીં મીડિયમ એવું ખમણ કરીશું. તમે જોશો કે થોડું ખમણ આપણે કરી લીધું છે. ખમણ આપણે આ રીતે રાખીશું. ને ફ્રેન્ડ્સ, તમે જોશો જેમ જેમ આપણે શક્કરિયા ખમણતા જશે ને તેમ તેમ તે કાળું થતું જશે. તો તમારી સાઈડમાં પાણી ભરેલું વાસણ રાખવાનું છે અને તેમાં એડ કરી દેવાનું છે, જેથી કરીને આપણો જે ખમણ છે તે કાળું નહીં પડે. જે રીતના બટેટાનું ખમણ કરીએ છીએ એ જ રીતે બટેટામાં પણ આપણે ખ્યાલ જ છે કે બટેટા પર થોડીક વાર થઈને કાળા પડી જાય છે. તો પાછળ બીજા આપણે શક્કરિયા છે તેને આપણે ખમણી લઈશું. ફ્રેન્ડ્સ, શક્કરિયાને આપણે ખમણી લીધા છે. તમે જોઈ શકશો કે શક્કરિયામાંથી પણ કેટલો સ્ટાર્ચ નીકળી રહ્યો છે. તો હવે આ શક્કરિયાને આપણે 3 થી 4 વાર પાણીથી સાફ કરી લઈશું, જેથી કરીને તેમાં રહેલો વધારાનો સ્ટાર્ચ દૂર થઈ જશે. વઘાર માટે એક વાસણ લેશું. તેમાં 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. અહીં તેલ તમારે જેટલું એડ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું આપણું સતળાય એટલે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. સાથે એડ કરીશું મીઠા લીમડાના પાન. તો બધા મસાલા આપણે પહેલાં મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એડ કરીશું લીલા મરચાં. અહીં મેં તીખાસ પડતા મરચાં લીધા છે. જો તમે તીખું પસંદ ના હોય તો તમે મોડું મરચું પણ લઈ શકો છો. અને સાથે જ લીધે છે મેં અહીં લાલ મરચાં. લાલ મરચાંના અહીં તમે લાંબી ચીરી કરી લીધી છે. જો તમારી પાસે હોય તો એડ કરવા, અને ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, બધું મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં એડ કરી દઈશું જે મારી શક્કરિયાનું ખમણ કર્યું હતું તે. તો સાથે થોડાક મસાલા કરી લઈશું. તો તેમાં લઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે શક્કરિયાને સરસ એવું પાણીથી સાફ કરી લીધું, એકદમ સફેદ થઈ ગયું છે. પ્રમાણે નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. બધું આપણે હલાવીને પહેલાં સરસ એવું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતના જો ફરાળ બનાવશો ને તો તમારું ફરાળ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે તેમાં થોડુંક એટલે કે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને આપણું ફરાળ નીચે ચોટે નહીં. તો આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું. આપણું ફરાળ ચડે ત્યાં સુધી આગળની બીજી પ્રોસેસ કરીશું. તો આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં થોડાક શિંગદાણા એડ કરીશું. હવે આ શિંગદાણા આપણે પલ્સ મોડ પર અધકચરા પીસી લઈશું. શિંગદાણા આપણે રીતના પલ્સ મોડ પર અધકચરા પીસી લીધા છે. તેનો સાવ ઝીણો પાવડર નથી કરવાનો, આ રીતના અધકચરા રાખવાના છે, જેથી કરીને આપણા ફરાળમાં તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ફરાળને ચેક કરી લઈશું. ફરાળને આપણે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો કે ફરાળ આપણું ચડવા આવ્યું છે. આપણે તેને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકશો કે આ ફરાળ આપણું સરસ એવું ચડી ગયું છે. ફરાળ આવી રીતના ચડે પછી આપણે તેમાં એડ કરીશું ટમેટાં. અહીં ટમેટાને મેં ઝીણા કટ કરી લીધા છે. કહીશું અડધા ફડા લીંબુનો રસ. અહીં જો તમને ગળાશ વધુ પસંદ હોય તો તમે તેમાં ખાંડ પણ એડ કરી શકો છો. અહીં હું ખાંડ એડ નથી કરતી, કેમ કે શક્કરિયા છે તે ઓલરેડી ગળાશ પડતા હોય જ છે. જેને વધુ ગળ્યું પસંદ હોય તે એડ કરી શકે છે. અને સાથે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે આપણે ટમેટાં છેલ્લે શા માટે એડ કર્યા છે. જો તમે ટમેટાં પહેલાં એડ કરી દેશો ને તો તે એકદમ ચડી જશે અને તેનો સ્વાદ સરસ નહીં આવે. આને તમે છેલ્લે એડ કરશો ને તો તમારા ટમેટાં સરસ એવા અધકચરા રહેશે, જેથી કરીને તમે જ્યારે પણ આ ફરાળ ખાશો ને તો તમને ખટમીઠ એવો સ્વાદ આવશે.
તો પહેલાં આપણે બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે શીંગનો કચરો ભૂકો કર્યો હતો તે એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં તમારે શીંગને શેકીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો, અને આપણે જો ફટાફટ બનાવવું હોય તો તમે ડાયરેક્ટ પણ શીંગ લઈ શકો છો. તો આપણે હલાવીને પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગઈ છે તો આપણે ઢાંકીને ફક્ત 1 જ મિનિટ માટે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોશો કે ફરાળ આપણું બનીને તૈયાર છે. તો ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું. છે ને ફ્રેન્ડ્સ, ફટાફટ બની જાય એવું આપણું આજનું શક્કરિયાનું ફરાળ. ને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ફરાળ એટલું મસ્ત બનશે ને કે જોતાં જ આપણે મોંમાં પાણી આવી જશે. તો ખાતા તો તે કેવું સરસ લાગશે. ફરાળને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી શક્કરિયાની ખીચડી, જે બનાવી પણ સહેલી છે અને ફટાફટ બની પણ જાય છે. ઉપરથી ફરી પાછા થોડા લીલા ધાણા એડ કરી દઈશું. કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને હેતલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયા સાથે. ત્યાં સુધી આવજો.